નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ ભારતના મમતા સમાન દયામૂર્તિ, ગરીબો અને બીમારીથી પીડાતા લોકો માટે જીવન સમર્પિત કરી દેનાર મધર ટેરેસા વિશે. ભારત રત્ન મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 થયો હતો. મધર ટેરેસા કેથોલિક સાધ્વી હતા. તેમણે ગરીબો અને બીમારીથી પીડાતા દર્દીઓ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. મધર ટેરેસા વિશ્વ માટે શાંતિ દૂત હતા. તેમણે વર્ષ 1979માં 17 ઓક્ટોબરના દિવસે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત પ્રત્યે વિશેષ સ્નેહ ધરાવતા મધર ટેરેસાએ વર્ષ 1948માં સ્વેચ્છાએ ભારતીય નાગરિકતા લીધી હતી અને વર્ષ 1980માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મધર ટેરેસાની શીખ સમાજમાં શાંતિ અને પ્રેમને જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તેમના દ્વારા આપવામાં આવેલી કેટલીક શીખ જે તમને આગળ જઈને સફળ વ્યક્તિત્વ મેળવવામાં મદદ કરી શકે છે. ગઈકાલ તો વીતી ગઈ, આવતીકાલ હજુ આવી નથી. આપણી પાસે માત્ર આજ જ છે, તો શરૂઆત કરીએ. ભગવાન અપેક્ષા નથી રાખતા કે આપણે સફળ થઈએ, તે માત્ર એટલું જ ઈચ્છે છે કે આપણે પ્રયત્ન કરતા રહીએ. તેમનું કહેવું હતું કે જ્યારે મને ભગવાનનો સંદેશ મળ્યો ત્યારે મેં સેવા કરવાનું શરૂ કર્યું. મધર ટેરેસાએ સૌપ્રથમ સેન્ટ મેરીમાં ઇતિહાસ શીખવવાનું શરૂ કર્યું અને 15 વર્ષ રહ્યા. ગરીબોની હાલત જોઈને તેઓ ખૂબ જ દુઃખી થતા હતા. તેઓ 1946માં દાર્જિલિંગમાં એકાંત દરમિયાન તેણે કહ્યું હતું કે ભગવાન તરફથી મને સંદેશ મળ્યો છે કે તેણે આ દેશના સૌથી ગરીબ લોકોની મદદ કરવાની છે. તેનું કામ પૂરું કરવા માટે તેમને 2 વર્ષ લાગ્યા. તેમણે નર્સિંગનો કોર્સ કર્યો અને પછી લોકોની મદદ કરવાની શરૂ કરી દીધી. મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910ના રોજ સ્કોપ્જે, હાલનું મેસેડોનિયામાં થયો હતો. 1979માં નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર મધર ટેરેસાએ પોતાનું સમગ્ર જીવન ગરીબોની સેવામાં સમર્પિત કર્યું. વર્ષ 1929માં ભારત આવેલા મધર ટેરેસાએ તેમના જીવનના 68 વર્ષ ભારતમાં રહીને લોકોની સેવા કરી હતી. જો મધર ટેરેસાની આખી દુનિયામાં આદર મળ્યો હોય તો તેમના ટીકાકારોની પણ કોઈ કમી નહોતી, પરંતુ તેમણે હંમેશા પોતાની જાતને માનવ સેવામાં વ્યસ્ત રાખી હતી. જોન ગ્રાફ ક્લુક્સ દ્વારા લખાયેલા જીવન ચરિત્ર અનુસાર મધર ટેરેસાને બાળપણથી જ ભારતમાં મિશનરી જીવનની વાર્તાઓ અને તેમની સેવાઓથી ખૂબ જ પ્રભાવિત થતા હતા. તેમણે 12 વર્ષની ઉંમરે નક્કી કર્યું હતું કે તેઓ પોતાનું જીવન ધર્મ માટે સમર્પિત કરશે. 18 વર્ષની ઉંમરે જ્યારે તે વીટીના લેટ નાઇટ્સમાં બ્લેક મેડોનાની સમાધિ પર પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના આ નિશ્ચયને મજબૂત કર્યો. મધર ટેરેસા જ્યારે સેવાના ક્ષેત્રમાં આવ્યા ત્યારે તેમણે સૌપ્રથમ પોતાનો પહેરવેશ બદલીને સાડી પહેરી હતી, જેથી તેઓ લોકોની વચ્ચે સરળતાથી રહી શકે. પહેલા તેઓ સરળ જીવન જીવવાની આદત પાડી, પરંતુ તેને ઝૂંપડીમાં રહેવું પડતું અને ભીખ માંગીને લોકોને ખવડાવવું પડતું હતું. ઘણી વખત તેમને કોન્વેન્ટમાં પાછા ફરી જવાનું પણ મન થયું, કારણ કે ઝૂંપડીનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ તેમણે કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. રક્તપિત્ત અને પ્લેગ વગેરે જેવા રોગોથી પીડાતા દર્દીઓને પણ તેમણે મદદ કરી. 1948ના સમયગાળા દરમિયાન ભારતની સ્થિતિ સારી નહોતી અને આ ઉપરાંત આવી પરિસ્થિતિમાં કોઈ પણ ગરીબોની યોગ્ય રીતે કાળજી લેવાનું
કાર્ય કરતું નહોતું. આયર્લેન્ડ આવ્યા પછી તેમણે પોતાની માતા અને પોતાના પરિવારના અન્ય કોઈ સભ્યોને આખી જિંદગીમાં જોયા નહોતા. 1929માં ભારતમાં આવ્યા બાદ તેમની પ્રારંભિક તાલીમ દાર્જિલિંગમાં પસાર થઈ હતી ને જ્યાં તેમણે બંગાળી પણ શીખી હતી. 1931માં તેમણે પ્રથમ ધાર્મિક વ્રત લીધું હતું. તેમના બાળપણનું નામ એક્સનેસ હતું, પરંતુ તેમણે ભારત આવ્યા પછી ટેરેસાની પસંદગી કરી કારણ કે તે સંત થેરેસ ઓસ્ટ્રેલિયાના અને ટેરેસ ઓફ અવિલાને સન્માનિત કરવા માંગતા હતા. 1939માં મધર ટેરેસાએ ગરીબ, લાચાર અને અસ્વસ્થ લોકોની મદદ કરવા માટે મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી હતી. આ ચેરિટીને 1950માં રોમન કેથોલિક ચર્ચ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. માત્ર આટલું જ નહીં, તેમણે પીડિતોની સેવા કરવા માટે અને બાળકોની સંભાળ રાખવા માટે નિર્મળ હૃદય અને નિર્મલા શિશુ ભવન નામના આશ્રમો પણ ખોલ્યા. આ આશ્રમોમાં સમાજ દ્વારા ફેંકી દેવામાં આવેલા લોકોને પણ આશ્રય મળતો હતો. મધર ટેરેસાએ 1947માં ભારતની નાગરિકતા લીધી હતી. તેઓ અસ્ખલિત રીતે બંગાળી બોલતા હતા. મધર ટેરેસા વિશે ઘણી વખત કહેવામાં આવ્યું છે કે તેઓએ ઘણી વખત ચમત્કારો પણ કર્યા છે. ફ્રેન્ચમાં રહેનાર એક છોકરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મધર ટેરેસાના મેડેલિયનને સ્પર્શ કરવાથી તેમની પાંસળીઓ એક કારમાં અકસ્માતમાં તૂટી ગઈ હતી. પેલેસ્ટિયનની યુવતીએ જણાવ્યું હતું કે મધર ટેરેસાને તેમણે સ્વપ્નમાં જોયા બાદ તેને હાડકાના કેન્સરમાંથી સાજા થઈ ગયા હતા. ભારતની મોનિકા બેસરાએ દાવો કર્યો હતો કે મધર ટેરેસાના કારણે તેનું કેન્સર મટી ગયું. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એકવાર તેઓ મિશનરીઝ ઓફ ચેરિટીમાંથી ઘરે ગયા ત્યારે તેને તાવ, માથું, ઉલટી અને પેટમાં સોજો હતો. બેસરાને કેન્સરની ગાંઠથી પીડાતા હોવાનું બહાર આવ્યું હતું. 5 સપ્ટેમ્બર જ્યારે બેસરા મિશનરીઝ ઓફ ચેરિટી ચેપલમાંથી પ્રાર્થના કરી રહી હતી ત્યારે તેને મધર ટેરેસાના ચિત્રમાંથી પ્રકાશ નીકળતો જોયો. બાદમાં મધર ટેરેસાના શરીરને સ્પર્શેલો મેડેલિયન બેસરાના પેટ પર મૂકવામાં આવ્યો હતો. જ્યારે બેસરાને બીજે દિવસે જાગી ત્યારે જાણવા મળ્યું કે તેની ગાંઠ ગાયબ થઈ ગઈ છે. તબીબ તપાસમાં જાણવા મળ્યું છે કે પેટનો એ સમૂહ હવે રહ્યો નથી અને તેને ડોક્ટરને જોયા ત્યારે તે સંમત થઈ કે બેસરાને હવે સર્જરીની જરૂર નથી. મધર ટેરેસાની સમાજ સેવા માટે 1962માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. 1980માં મધર ટેરેસા દ્વારા કરવામાં આવેલા કાર્યોને કારણે ભારત સરકારે તેમને ભારત રત્નથી પણ સન્માનિત કર્યા હતા. મધર ટેરેસાને તેમના વિશ્વવ્યાપી મિશનરી કાર્ય માટે 1979માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો હતો. 1960ના દાયકામાં તેઓ વિદેશ પર પહોંચ્યા હતા અને તેમના નિસ્વાર્થ સેવા ભાવ માટે તેમને નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. 1997માં કોલકાતામાં તેમનું અવસાન થયું. ત્યાં સુધી તેમનું જીવન કાર્ય 100થી વધુ દેશોમાં ફેલાઈ ગયું હતું, જ્યાં મિશનરીઝ ઓફ ચેરિટીમાં 450 ભાઈઓ અને 5000 બહેનો 600થી વધુ માનવ સેવા અભિયાન ચલાવી રહ્યા હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.